જોયું હતું, જુઓ પોલીકેબની અંદર આપણને ખાસ કરીને એક રિપોર્ટ આવતો જોવા મળ્યો હતો. ત્યારબાદ એક સારી તેજી ત્યાં આગળ રહી. હેવેલ્સ, વોલ્ટાસ આ બધા કાઉન્ટર પર થોડાક હવે અહીંયાથી આપણને મોમેન્ટમ પકડતા હોય એવું દેખાઈ રહ્યા છે. ઓવરઓલ આજે વાયર ઇન્ડસ્ટ્રીઝ છે કે કેબલ ઇન્ડસ્ટ્રીઝ છે, કયા રીતનો મત હવે તમે અહીંયા ધરાવી રહ્યા છો? કારણ કે જો પોલીકેબની અંદર એક BSNLનો પણ એક બહુ મોટો ભારતનેટ માટેનો ઓર્ડર હતો કે જે ઘણો ઇમ્પોર્ટન્ટ હતો, અને ધીરે ધીરે આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે હવે કન્સ્ટ્રક્શન તરફ એક આપણે વાત આગળ વધારીશું, ટ્રેન્ડ આપણને જોવા મળશે, ત્યારે આ બધી ઇન્ડસ્ટ્રીઝ પણ થોડીક એક આગળ વધતી જોવા મળશે. અહીંયા શું મત બની રહ્યો છે આપનો? Yeah, obviously, I think proxy છે ગ્રોથની, નોટ જસ્ટ ઇન ધ કેબલ એન્ડ વાયર સેગમેન્ટ, કારણ કે જે અનઓર્ગેનાઇઝ માર્કેટ છે એ હજી પણ આઈ થિંક ડિસેન્ટલી લાર્જ છે, અને આટલા માટે આઈ થિંક એક્ઝિસ્ટિંગ પ્લેયર્સને એક ડેફિનેટ સ્કોપ છે ગ્રોથ માટે. એટ ધ સેમ ટાઈમ આઈ થિંક તમે જોશો કે આઈ થિંક જેટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવી રીતે તમે કહેતા હતા, આઈ થિંક ઇઝ ઇન ધ રાઇટ ડિરેક્શન. ઓર્ડર્સ આર કમિંગ ઇન, margins are decent so far because input costs are largely under control. અને આટલા માટે આઈ થિંક ઓપરેટિંગ લેવરેજ શુડ સ્ટાર્ટ કિકિંગ ઇન. આઈ થિંક ઓબ્વિયસલી જે એક નવા પ્લેયર એન્ટ્રી કરવાનો હતો આ સ્પેસમાં, I think that had created jitters આ સ્પેસ માટે. તો થોડું સ્પેસિફિક રહીશ. Obviously, I think discretionary spending, capex spending, infrastructure spending are all things in the right areas. પણ ઇન્વેન્ટરી લેવલ્સ કેવું છે, માર્જિન પરફોર્મન્સ કેવું રહેશે, એ બધું થોડું જોવાનું રહેશે, વિચ કેન બી લિટલ બિટ વોલેટાઇલ એટલીસ્ટ એઝ Q1 નંબર્સ આર કન્સર્ન. અને અગેન એ ટિપિકલી સ્લો ક્વાર્ટર છે. મોન્સૂન જેવી રીતે સ્ટાર્ટ થશે ત્યારે એક રિપોર્ટેડ અર્નિંગમાં એક સિઝનાલિટી માટે આઈ થિંક આવી જાય ફેક્ટર્સ. સેકન્ડ હાફમાં રિકવરી આવી શકશે, પણ આ સ્પેસમાં થોડું હું સિલેક્ટિવ રહીશ રાધર દેન ગોઈંગ એન્ડ બાઇંગ એવરીથિંગ આઉટ. થોડુંક સિલેક્ટિવ રહેવું પડશે ખાસ કરીને આ સ્પેસની અંદર, એટલે એના પર એક ફોકસ રાખતા રહેજો. આઉટલુક એક પોઝિટિવ તો ચોક્કસથી અત્યારે અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. પરંતુ કુનાલજી, પોલીકેબ ઘણો ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે. ગઈકાલે અહીંયા એક સારું બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળ્યું. 200 દિવસથી મૂવિંગ એવરેજની ઉપર આ કાઉન્ટર બંધ થયું છે. આજે ત્યાંથી થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું છે. શું અહીંયા ખરીદદારીની તક છે તમારા મત મુજબ? પોલીકેબ પર શું મત બની રહ્યો છે આપનો? પોલીકેબની વાત કરીએ, 6270 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે. 6150 નું જો લેવલ આવે તો ત્યાં તમે ખરીદી કરીને ચાલી શકો છો. ત્યાં તો અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. મને લાગે છે કે માઇનર કરેક્શનમાં હજુ પણ 100-125 પોઈન્ટનો ઘટાડો આ કાઉન્ટર બતાવી શકે છે, અને એક્ઝેક્ટલી એ જ લેવલ પર નવી ખરીદારી કરીને ચાલવું તો ચાલી શકાય. એટલે જો હજી થોડું ઘણું કરેક્શન આમાં તમને દેખાય 6150 સુધીનું, તો આ એક લેવલ તમારા માટે ખાસ છે કે જ્યાં તમે એન્ટ્રી લઈ શકો છો. એટલે પોલીકેબ પર એક ફોકસ અહીંયાથી તમારે ખાસ કરીને રાખવાનો છે, એટલે એના પર એક ધ્યાન રાખતા રહેજો.